તો ઇન્ડિયા ઇઝ અ પ્રાયોરિટી અગેન્સ્ટ ચાઇના. તમારું નામ જ કંપની ઇટાલિકા એટલે ક્યાંક ને ક્યાંક ઇટલીને મેચ થતું છે. એનું પરસેપ્શન ચેન્જ કરવા માટે કેટલી બધી એફર્ટ તમારે કરવી પડે છે કે ના ઇન્ડિયા પણ સારું બનાવી શકે છે, લક્ઝરી બનાવી શકે છે. અત્યારે તમે પરસેપ્શનની વાત કરું ને તો ઇન્ડિયન ટાઇલ્સ જેમ કેમ ચાઇનાની આપણે વાત કરી, સસ્તું અને માસ ક્વોન્ટિટી એ એની બ્રાન્ડ છે. ઇટલી લક્ઝરીની બ્રાન્ડ છે. વેર વોઝ ઇન્ડિયા બિફોર કપલ ઓફ યર્સ? બિફોર અ ડિકેડ, 10 વર્ષ પહેલા એક્ઝેક્ટલી ઇન્ડિયાનું નામ પડે ને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીની તો અમને ખબર છે, અમે એના સાક્ષી છીએ. લોકો એમ કે ના સસ્તું નથી જોતું અમારે, એટલે ઇન્ડિયા આઉટ થઈ જાય. ઇન્ડિયા એઝ અ બ્રાન્ડ આઉટ થઈ જતી. પણ આજે તમને વાત કરું આફ્ટર 10 years તો ઇન્ડિયા ઇઝ અ પ્રાયોરિટી અગેન્સ્ટ ચાઇના. ચોક્કસ એવું કરે કે હજી ઇટલીના સ્ટાન્ડર્ડ્સમાં આપણે નજીક પહોંચી રહ્યા છે, પણ હજી એ બ્રાન્ડ ઇમેજ જે છે ને ઇટલીની, એટલી ઇન્ડિયાને કદાચ નથી મળતી, પણ લોકો એને નિગ્લેક્ટ પણ નથી કરતા. અને બહુ સરસ જાણવા જેવી વાત કહું, બિફોર 3 years અમે એક કલેક્શન લોન્ચ કર્યું. ઓકે, એનું કલેક્શનનું નામ હતું કરીમ્સ કલેક્શન. એને કહેવાય સિગ્નેચર કલેક્શન. યસ, એક્ઝેક્ટ. એનું ડિઝાઇનરનું નામ છે કરીમ રશીદ. આ ડિઝાઇનર છે, ન્યુયોર્કમાં રહે છે, અમેરિકામાં. એમને મેં એપ્રોચ કર્યો એઝ એન ઇન્ડિયન કંપની કે મારે તમારી પાસે એક કલેક્શન બનાવવું છે ટાઇલ્સનું, ડિઝાઇન બાય યુ. તો એમને 6 મહિના રિસર્ચ કર્યું પેલા કંપનીનું. આ રિસર્ચ કર્યા પછી એને એપ્રુવલ આપી, આપણે એની પાસે કલેક્શન બનાવ્યું અને એ કલેક્શન અમે ગ્લોબલ નેટવર્કમાં આપ્યું. તમે કોઈ પણ સારા કન્ટ્રીમાં જશો, યુરોપમાં જશો, યુએસએ જશો, ઓસ્ટ્રેલિયા જશો, આ બાજુ રશિયા યુક્રેન જશો, ઇન્ડિયન ટાઇલ્સ દેખાશે તમને સારી બ્રાન્ડ્સ. અને લોકો હવે રિસ્પેક્ટથી લે છે. ક્વોલિટી, સર્વિસ અને કમિટમેન્ટ, આ 3 બહુ મોટી સ્ટ્રેન્થ છે મોરબીની. એટલા માટે આજે સારા પરસેપ્શનથી લોકો યુઝ કરે, સસ્તા માટે જ નહીં.